હેલો ફ્રેન્ડ્સ, જય સિયારામ બધાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં। અમાર મગનું ખળું હવે ચાલુ થઈ ગયું, એક પછી એક બધા કઠોળ હવે લીધા છે। કેમ ધોકાવી નાખું એમ કેતા તે તો હું આગે ઊભી બાજુ ન આવું ને એમ છે ને। પેલા અમારી કે ધોકાવીને કાઢ તો ખરી। દાળનો ઢગલો છે, મગનો ન થતો કઈ। રેખા હાલો મગ ખાવા, હાલો મગ ખાવા, હાલો મગ ખાવા એમ। હા તો મગનું કામ હવે લઈ લીધું છે અને છે ને બધાને અલગ અલગ સ્વાદ લેવાનો હોય, એટલે આપણે હવે એક બેન છે ને એ બીજો સ્વાદ લઈએ। આપણે એ બેન પાસે જઈ આવીએ। એ તમારે ખરું કેમ એટલું જ છે? આ મળશે એટલે થોડા કમ થાય। હા તો ખળા ઉપર ખળા આવ્યા તો નખ નખ લઈ તો પાર આવે ફોટો હાટા થઈ ગયા। તમે થોડી કે હા થોડી કમથી જમીન છે ને એમાં તો ઘરનું ખાવાનું થઈ રહે તો ઘણું હવે થોડું પૂરું નહીં થાય। બાજરી આમ પડી જાય એલા તમને હું દેખાડ્યું હજી અમારી બાજરી છે ને, હજી બોલે નતો બીજો ફાલ ને ત્રીજો ફાલ ને હું વારે વારે તમને બધા વિડીયોમાં કહેતી। એ અમારા સ્વભાવને થોડુંક અધૂરું કરીને મૂકી દીધેલું છે હજી। આ હજી અમારે ધોકાવાનું બાકી, પોટલો બાંધીને પડ્યો, આ હજી ધોકાવાનું બાકી છે। તો હવે છે ને એ બધા તો કઠોળનું કામ કરશે અને આપણે કરશું આપણું કામ। હજી બેન જોતા આમ જોતા કામ વાળી ને મૂકીને બી આવી એવું નથી। થોડુંક છે કે તો તડકા મૂકવાઈ જાય પછી જાવ એમ પછી પછી સુપડું આવડે તો ખરું સુપડું 1.5 લાખનું પણ પાછું આવડે કે આવડે મને પછી કે જોઈ લે સ્વભાવબેન કે નાકા જભા તો આવડે। એટલે તે કહું 2 બ્લાઉઝ કટિંગ કરી નાખ્યા અને કાલ આ 3 ડ્રેસ સીવાઈને મુકાઈ ગયા આપણે। હવે આ 2 બ્લાઉઝ મોટા મોટા છે, મને લાગે હાંસ પડી જાય મારે। હાથ પડી જાય આખા ગામના કપડા છે પણ અમારા કપડા નહીં। એને હાડું છે ને હું ત્યાં ગઈ હતી અમદાવાદ કા પહેલી વાર હું જયારે અમદાવાદ ગઈ ને દીદીનું ફોર્મનું કામ હતું ત્યારથી હું 3 બેનું હાટું ડ્રેસ લાવેલા પડ્યા। તો લેવી મારે લાવેલી એ લાવેલી પડી ને દિવાળીમાં પહેરવા નતા કા દીવાની તો પહેરી દિવાળીમાં પહેરવા નતા ને પણ અમારે હીવવાનો ટાઈમ જ ન મળ્યો। હવે છે ને આપણે તો કામમાંથી થોડોક બ્રેક લઈ લીધો છે, બધાએ બ્રેક લઈ લીધો છે ને બધા પોતપોતાનું કામ કરે। આપણે 2 આંકડા કા એ આપણે દાદા પેલા આંકડા ને કહેતા ને ખબર, પેલા 2 રીંગણા જીડા હોય ને આપણે ખેતરમાં લઈ ઓલા ગમે એ વસ્તુ હોય પાકેલું હોય એમાંથી રીંગણીમાંથી અમારે 2 રીંગણા જીડા છે પેલા તો છે ને આપણે 2 આંકડા તોડી લીધા। શોભાબેન દાળનું કામ કરે, મેં તો આઈ નહીં તેલ વાળું એટલે એને શું કર્યું કહેવાય આનું તો કેવાતું વિશે પણ હું તો તેલવાળી ડાયર કરું। તેલવાળી દાળ કરે ને અમારે છે ને હવે મારે અત્યારે રસોઈ બનાવવાનું કામ લેવાનું છે। બસ નહીં આશા બેન હવે હે હવે રેવા દે ને બેન પાસે ધીરે તોડવા થાય। થોડીક ભરેલી છે ને વધારે મન થાય થોડું। ભાઈ આવે છે ને આપણી ઘરે, અત્યારે રજા શનિ રવિની રજા છે એટલે ભાઈ ઘરે આવે છે એટલે આપણે કંઈક થોડુંક ખાવાનું કરી નાખીએ એના હાટું। ભાઈ ઘરે ગમે ત્યારે આવે ને એટલે કંઈક ખાવાનું લાવે, એટલે આમાં જો ખાવાનું લાવેલો છે આપણે કંઈ જોયું નથી। હા જોઈ લે એમાં શું છે તો મેં તો જોયું નથી હજી દેખાય છે ઠેલી તૂટી ગઈ। હવે હું તમને દેખાઈ ગયો તો હું દેખાડું વાવ તો ભાઈ રોલ લાવ્યો બિસ્કિટ, વાહ નાની રી ને તું સામા પલાવીને ખા દે હો દૂધમાં તો છે ને ફટાફટ રસોઈ બનાવી નાખી અને પછી ખાવાનું તો થઈ જાય એમ કા। હાલો હું મૂકી દઉં, હવે બહુ ભૂખ લાગી હો પછી। હા ભાઈ ભૂખ લાગી મને ખબર જ છે એટલે તમે ફટાફટ મૂકવા મળી ત્યાં પાલતી નહીં મોટા થોડાક મૂકી દે મોટા જ મૂકવું એટલે પૂરું થઈ જાય ને જલ્દી જો ભજીયા બને અમારે ભજીયા તો લગભગ 2-3 દિવસે તો હોય જ નહીં। એમ નહીં આપણે શું હોય ખબર ફટાફટ જે વસ્તુ બનાવવાની હોય ને એકદમ થોડાક ટાઈમમાં એટલે ભજીયા બનાવવા બને, બીજું બધું વસ્તુ બનાવવાની ટાઈમ લાગે। ભાઈ આવતો તો ભાઈનો ફોન આવ્યો 12 વાગ્યે આવ્યો લે કે હું આવું છું, તો પછી આપણે શું કરવા રહેવું કઈ નહીં, તો પછી આપણે અહીંયા વસ્તુ ઘરમાં જે પડી હોય એ બનાવી નાખવાની હોય એકદમ। આમેથી ભજીયા શિયાળામાં મજા આવે ખાવા। અને ઓલી બાજુ કેમેરો ફેરવ્યો હા એને આમ ઓલા ભજીયા સિવાય તો મજા જ ન આવે। મરચાના ભજીયા સિવાય મજા ન આવે મને। આપણે છે ને ભજીયા બનાવતા હતા ને તો લોકો છે ને મારે ગદ્દારી કરી ગયા હે। હાલો અમાર ભાઈ એક આવી ગયું બોલવાનું। હાલો તો આપણે છે ને દિવસમાં
તાક ને તાક જવાનું થતું જ હોય. તો હજી આપણે ગામમાં આવી ગયા હતા એટલે આવ્યા છીએ, બ્લોગ શૂટ નહોતો કર્યો. અને હું અહીંયા આવીને તો અહીંયા તમે જોવો બધો ભૂક્કો બોલાવી દીધો હો, પણ આમ જોઈ લે એમ પણ હો કરે રાખો ખળો સારું. હવે મગનો પણ કચરો બોલાવી દીધો. અમારા આશાબેન છે ને ભાઈ આવ્યો ને તે મોટર ચાલુ કરી દીધી અને હવે પાણી તો પાવું જ પડે કે તને હુકાઈ જેલ હતું કે બધા મોટી છે પાઈ દો. વાવ ડાયરેક્ટ નવરાવી દીધી છે ને આ બારે મસ આવે ને એ બદામ છે. મારા આશાબેન ને મસ્તીની બદામ લાવ્યા. જો હવે છે ને બધા એમાં થોડું આમાં બધાને સખાડીને ખાશું કા. હાલ શું બનાવ્યું है ते गिरनार का डूंगर बनाया और तूने क्या बनाया? દાતાર કા ડુંગર બનાય. દાતાર નો तो दातार का डूंगर और नहीं दातार का पर्वत और गिरनार का पर्वत बने दोनों एक सरखा क्यों है भाई? दोनों एक समान है क्योंकि हमने नया बनाया. पाए पाए आप हिंदी में क्यों नहीं बात करती? ओ लड़की आप हिंदी में क्यों नहीं बात करती? है हिंदी में मुझे शर्म आती है. शर्म नहीं आती है लेकिन हिंदी बोलनी नहीं आती है. आप क्यों गप्पा मार रही हो? थोड़ा थोड़ा आता है नहीं. अर्धा गुजराती अर्धी हिंदी तो बोले ने પછી કે પસંદ છે એટલે આવડતી ભલે ને પણ પસંદ તો છે ને. હિન્દી તૂટી ફૂટી ભાષા તમને કેવી લાગે જરા કમેન્ટમાં કહી દેજો. આવડે કે ન આવડે બોલવાની કોશિશ તો કરવાની કે નહીં. અને आपने ये क्या बनाया है? गिरनार का. ओ भाई भाई लेकिन गिरनार का पर्वत इतना छोटा सा और ये पर्वत क्या है? ये ओदी है दातार का पर्वत छोटा पर गिरनार का पर्वत ऊंचा बड़ा. ये तो बड़ा जो है दातार દાતાર નો પર્વત છે ને દાતાર નો ઈ નાનો છે. તો ઈ આ મોટો દાતાર નો નાનો ને દાતારનો આમ નાનો છે પણ આમ પોળો વધારે ને. પહોળો ભલે ને પણ આમ પોળો છે ત્યાં પોળો નહીં પણ ઊંચો છે ને તો બહુ મોટો બનાવ્યો. પણ ઊંચો ભલે ને એટલો તો થઈ જાય નવો ની પર્વત ચલો આયો એમ હું કરજો જો આપ ઢગલો હરખો કર્યો આમ ઊંચા કે એમ લુગડામાં રહી એમ. તો ભાઈ એને છે ને હવારનું કઠોળનું કામ લીધું ને આજે એને પૂરું કરી નાખ્યું છે. ગોટો વાળી દીધો હા. તો છે ને બેન તમે શું કહેતા હતા કે મને થોડી દવા છાંટતા આવડી જાય, બધું કામ શીખી લઉં એટલે મારે છે ને શું કે દાડિયા ન કરવા પડે. હાલ મારો દવાનો છે મારો જરૂરી માં હાથ પડી દે મારા આમ એ કરું નહીં મારો અધૂરું કામ દીધે આગળ હાથ પડી દે. ભાઈ ને આવી ગઈ ને એટલે ભાઈ દવા નાખે છે. વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ અને આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એકબીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ, બાય બાય.